નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 28 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો શું અમેરિકા જવું એ જ સફળતાનો એકમાત્ર રસ્તો બની ગયો છે? હવે ભારતથી ગયેલી પ્રતિભા પાછળનું એક કડવું સત્ય શું છે જે આપણી આખી સિસ્ટમ પર સવાલ ઊભો કરે છે? જાણો ઇનોવેશન, એલોન મસ્ક અને ભારતીય યુવાનોની માનસિકતા પાછળનું છુપાયેલું સૌથી મોટું રહસ્ય. તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો 15 વર્ષ અમેરિકામાં રહ્યા પછી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ ગુજરાતી યુવક કેમ ઝડપાઈ ગયો? એક શંકાસ્પદ પાસપોર્ટે ખોલ્યું આંતરરાષ્ટ્રીય કૌભાંડનું એવું મોટું રહસ્ય જેને જોઈને અધિકારીઓ પણ હેરાન રહી ગયા. જાણો અમેરિકાથી દિલ્હી જેલ સુધીનું આખું રહસ્યમય કાવતરું શું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં વસતા કરોડો લોકો માટે અચાનક જ કેમ ખતરાની ઘંટડીઓ વાગી રહી છે? વર્ષ 2032 સુધીમાં સોશિયલ સિક્યુરિટી ફંડ ખાલી થવાના ભય વચ્ચે કોંગ્રેસમાં લાવવામાં આવેલા 3 નવા બિલ પાછળનું અસલી સત્ય શું છે અને તે બિલ કયા છે, તેમની ચર્ચા કરીશું. જાણો તમારા પેન્શન પર તોળાતું સૌથી મોટું સસ્પેન્સ. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી ભારતના લાખો યુવાનોના મનમાં સવાલ ઊભો કરે છે કે શું ખરેખર સફળતા મેળવવા માટે અમેરિકા જેવા દેશમાં જવું જરૂરી છે કે જવું જ પડે? કેમ લાખો ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું સપનું જુએ છે? અને કેમ એક વખત સફળ થયા પછી મોટા ભાગના લોકો ફરીથી ભારત પાછા આવવાનું પસંદ કરતા જ નથી અને ત્યાં જ તેમને રહેવું છે? આ માત્ર પૈસાનો પ્રશ્ન નથી, પરંતુ સિસ્ટમ, તક, ઇનોવેશન અને જીવન જીવવાની રીતનો પણ પ્રશ્ન છે. ભારતમાં સામાન્ય વ્યક્તિની આખી જિંદગી ઘણીવાર લોનના હપ્તા ભરવામાં, નોકરીની અનિશ્ચિતતા વચ્ચે સંઘર્ષ કરવામાં, બાળકોના ભવિષ્યની ચિંતામાં અને રોજિંદા સરકારી પ્રક્રિયાઓમાં પસાર થઈ જાય છે. બીજી તરફ અમેરિકામાં પણ મહેનત કરવી પડે છે, પરંતુ ત્યાં મહેનતનું વળતર અને વ્યક્તિગત વિકાસની તકો વધુ હોવાનો અનુભવ ઘણા પ્રવાસી ભારતીયો વ્યક્ત કરે છે. આ ચર્ચા વચ્ચે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કનું નામ ફરી એકવાર કેન્દ્રમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ દ્વારા તેમણે ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં નવી દિશા આપી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા લોકો દલીલ કરે છે કે જો આવા વિચારોને અનુકૂળ વાતાવરણ ન મળે તો વિશ્વ સ્તરીય કંપનીઓ ઊભી કરવી મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે અમેરિકા આજે ઇનોવેશનનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે, જ્યાં નવી ટેકનોલોજી, નવા વિચારો અને સ્ટાર્ટઅપને ઝડપીથી આગળ વધારવાની તક મળે છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ પણ અમેરિકાની ઘણી મોટી ટેકનોલોજી કંપનીઓનું મૂલ્યાંકન વિશ્વના અનેક દેશના સમગ્ર શેર બજાર જેટલું કે તેથી વધુ પણ ગણી શકાય છે. આ હકીકત દર્શાવે છે કે સંશોધન, ટેકનોલોજી અને વૈશ્વિક બજારમાં નેતૃત્વ મેળવવાથી કંપનીઓ કેટલી મોટી બની શકે છે. બીજી તરફ ભારતમાં પણ રિલાયન્સ, TCS, ઇન્ફોસિસ, HDFC અને ICICI જેવી મજબૂત કંપનીઓ છે, પરંતુ વૈશ્વિક સ્તરે નવી ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સ અને રિસર્ચમાં હજુ વધુ પ્રગતિ કરવાની જરૂરિયાત અંગે સતત ચર્ચા થઈ રહી છે. ભારતમાં દર વર્ષે લાખો એન્જિનિયર તૈયાર થાય છે, છતાં તેમનામાં ઘણા લોકો સુરક્ષિત સરકારી નોકરીને પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતો એવું માને છે કે જો યુવાનો જોખમ લેવા, સ્ટાર્ટઅપ શરૂ કરવા અને નવી શોધો પર કામ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય તો દેશમાંથી વધુ વૈશ્વિક ઉદ્યોગપતિઓ ઊભા થઈ શકે તેમ છે. બીજી તરફ સત્ય નંડેલા, સુંદર પિચાઈ, અરવિંદ કૃષ્ણા અને નીલ મોહન જેવા ભારતીય મૂળના નેતાઓ વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે.
જે એવું દર્શાવે છે કે પ્રતિભાની કોઈ કમી નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ ક્યાં મળે છે. આ જ કારણસર બ્રેઇન ડ્રેઇનનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ વધુ સારી તક, સંશોધન અને કારકિર્દી માટે અમેરિકા સહિતના દેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. જીવનશૈલીની વાત કરીએ તો અમેરિકામાં સામાન્ય નોકરી કરનાર વ્યક્તિ પણ પોતાની આવક પ્રમાણે જીવનનું આયોજન કરી શકે છે, જ્યારે ભારતમાં મધ્યમ વર્ગના ઘણા લોકો લાંબા કામના કલાકો, મર્યાદિત પગાર અને વધતા ખર્ચ વચ્ચે સંતુલન સાધવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. સામાજિક સુરક્ષાની બાબતમાં પણ બંને દેશની વ્યવસ્થા અલગ છે. અમેરિકામાં બેરોજગારી સહિત કેટલાક જોઈએ તો સરકારી સહાય યોજનાઓ ઉપલબ્ધ છે, જ્યારે ભારતમાં આવી વ્યવસ્થાઓ પણ મર્યાદિત જોવા મળી રહી છે અને તેનો વ્યાપ તમામ લોકોને સમાન રીતે મળતો પણ નથી. બિઝનેસના ક્ષેત્રમાં પણ અમેરિકા એઆઈ, રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વાહનો અને સ્પેસ ટેકનોલોજી અને અદ્યતન સંશોધનમાં વિશ્વનું નેતૃત્વ કરે છે. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, એનવીડિયા, ઓપન એઆઈ અને ઘણી એવી મેટા જેવી કંપનીઓ, ટેસ્લા જેવી કંપનીઓ જે વિશ્વના અર્થતંત્રમાં નવી દિશા આપી રહી છે. ભારત પણ ડિજિટલ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઝડપી આગળ વધી રહ્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સંશોધન, ઇનોવેશન અને ઔદ્યોગિક સાહસિકતામાં સતત રોકાણ વધારવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે પડકાર માત્ર સિસ્ટમમાં છે કે પછી આપણી માનસિકતામાં? મિત્રો, શું યુવાનોને જોખમ લેવા, નવી શોધ કરવા અને વૈશ્વિક સ્તરે વિચારવા માટે પૂરતું વાતાવરણ મળી રહ્યું છે કે નહીં? આ એક પ્રશ્ન ઊભો થાય છે. અને શું ભારત આગામી દાયકામાં અમેરિકા અને ચીન જેવી અર્થવ્યવસ્થાઓ સાથે ઇનોવેશનના ક્ષેત્રમાં સક્ષમ સ્પર્ધા કરી શકશે કે નહીં? આ સવાલનો જવાબ સમય આપશે, પરંતુ એટલું ચોક્કસ છે કે પ્રતિભા, શિક્ષણ, સંશોધન અને યોગ્ય નીતિનું આયોજન જે સંયોજન જ કોઈ પણ દેશને વૈશ્વિક નેતૃત્વ સુધી પહોંચાડી શકે છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે વર્ષો સુધી રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જે દરેક એનઆરઆઈને જાણવો ખૂબ જરૂરી છે. અમેરિકામાં લગભગ 15 વર્ષ સુધી ગેરકાયદેસર રીતે રહ્યા બાદ ડિપોર્ટ કરાયેલા 51 વર્ષીય એક ગુજરાતી વ્યક્તિને ભારત પહોંચતાની સાથે જ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો માત્ર ડિપોર્ટેશન પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ કૌભાંડ અને દસ્તાવેજોમાં છેડછાડના ગંભીર કેસમાં ફેરવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ જોઈએ તો આ વ્યક્તિ મહેસાણા જિલ્લાના જાસલપુર ગામનો રહેવાસી છે. વર્ષ 2011માં તે પોતાના અસલી ભારતીય પાસપોર્ટ પર અમેરિકા ગયો હતો અને ત્યારબાદ ક્યારેય ભારત પરત આવ્યો જ નહોતો. થોડા મહિના પહેલા અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેને પકડી લીધો હતો અને 29 જૂનના રોજ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસ દ્વારા તેને ઇમરજન્સી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું, જેમના આધારે તે કાયદેસર રીતે ભારત પરત ફરી શકતો હતો. પરંતુ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેક દરમિયાન તેણે અધિકારીઓ સમક્ષ એક ભારતીય પાસપોર્ટ રજૂ કર્યો અને ત્યાંથી આખો મામલો એકદમ રીતે બદલાઈ જ ગયો. ઇમિગ્રેશન અધિકારીઓને પાસપોર્ટમાં શંકા જતા તેનો સિરિયલ નંબર ચેક કરવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ પાસપોર્ટ વર્ષ 2018માં અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાંથી ઇસ્યુ થયો હતો, પરંતુ તેનો મૂળ ધારક કોઈ બીજો જ વ્યક્તિ હતો. સરકારી રેકોર્ડ મુજબ આ પાસપોર્ટ ગુમ અથવા તો ચોરાયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં ફોટો તથા અન્ય વિગતોમાં છેડછાડ કરીને
આરોપીને ઓળખ દાખલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જ્યારે આ વ્યક્તિ વર્ષ 2011 પછી ભારત આવ્યો જ નહોતો, ત્યારે વર્ષ 2018માં અમદાવાદથી ઇસ્યુ થયેલો પાસપોર્ટ તેની પાસે અમેરિકામાં કેવી રીતે પહોંચ્યો? આ એક મોટો પ્રશ્ન છે. આ કેસમાં વધુ એક રહસ્ય એ પણ છે કે જ્યારે તેની પાસે ભારતીય એમ્બેસી દ્વારા આપવામાં આવેલું ઇમરજન્સી સર્ટિફિકેટ પહેલેથી જ ઉપલબ્ધ હતું, ત્યારે તેણે એ દસ્તાવેજ બતાવવાને બદલે આ શંકાસ્પદ પાસપોર્ટ કેમ રજૂ કર્યો? આ સવાલનો જવાબ હાલ કોઈ પાસે નથી અને પોલીસ હવે આ દિશામાં પણ આગળ તપાસ કરી રહી છે. દિલ્હી એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન અધિકારીઓએ પણ જાણી રહ્યા છે કે વર્ષ 2011માં તે અમેરિકામાં કયા આધારે અમેરિકા ગયો હતો અને તેનો મૂળ પાસપોર્ટ ક્યાં ગયો, અને આ છેડછાડ કરાયેલો પાસપોર્ટ તેને કોણે અને કેવી રીતે પહોંચાડ્યો? આ સમગ્ર ઘટના અમેરિકામાં કાર્યરત કેટલાક કથિત એજન્ટોના ગેરકાયદેસર નેટવર્ક તરફ પણ ઇશારો કરી રહ્યું છે. એવી ફરિયાદો સામે આવતી રહી છે કે કેટલાક એજન્ટો ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો પાસે $2,000 થી $5,000 ની રકમ લઈને નવો પાસપોર્ટ અથવા તો પાસપોર્ટ રિન્યૂ કરાવી આપવાનો દાવો પણ કરે છે. મિત્રો, વાસ્તવમાં કેટલાક કિસ્સાઓમાં ચોરાયેલા અથવા તો ગુમ થયેલા પાસપોર્ટમાં છેડછાડ કરીને લોકોને આપવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે આવા દસ્તાવેજની જે અસલિયત ઓળખવી લગભગ અશક્ય હોય છે અને એમ્બેસીમાં જઈને ચકાસણી કરવાનો ડર હોવાને કારણે ઘણા લોકો આવા એજન્ટો પર વિશ્વાસ કરી લેતા હોય છે. હાલમાં આ વ્યક્તિ દિલ્હીની જેલમાં બંધ છે અને તેની સામે પાસપોર્ટ એક્ટ સહિતની વિવિધ કલમનો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જો તપાસમાં ગંભીર ગેરનીતિઓ સાબિત થશે તો ભવિષ્યમાં તેના માટે નવો પાસપોર્ટ મેળવવો, કોઈ પણ દેશનો વિઝા મેળવવો અથવા તો ફરી વિદેશ જવું અત્યંત મુશ્કેલ બની શકે છે. આ સમગ્ર ઘટના દરેક ભારતીય અને ખાસ કરીને જે લોકો અમેરિકામાં રહે છે, ગુજરાતી છે, તેને માટે એક મોટો પાઠ છે કે પાસપોર્ટ, વિઝા અથવા ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ જે કામ હોય, દસ્તાવેજ હોય, તે માત્ર સત્તાવાર સરકારી પ્રક્રિયા અને અધિકૃત દસ્તાવેજોનો જે સમૂહ હોય તેમાં તમારે લેવા જોઈએ અથવા તો તેની સાથે જ જોડાયેલું રહેવું જોઈએ. થોડા પૈસા બચાવવાના પ્રયાસોમાં લેવાયેલો ખોટો નિર્ણય આખું ભવિષ્ય તમારું બગાડી શકે છે અને સૌની નજર પોલીસની આગળની તપાસ પર છે, કારણ કે આ કેસમાંથી પાસપોર્ટ કૌભાંડનું વધુ મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે છે. અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી પર આધાર રાખતા કરોડો નિવૃત્ત નાગરિકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ સિક્યુરિટીનું ભવિષ્ય હવે કોંગ્રેસના સૌથી મોટા એજન્ડામાં સામેલ થઈ ગયું છે. એક તરફ સરકારના ટ્રસ્ટીઓએ ચેતવણી એવી આપી છે કે સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટ ફંડ આગામી થોડા વર્ષોમાં ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી શકે છે. તો બીજી તરફ અમેરિકાની કોંગ્રેસમાં એક સાથે 3 મોટા બિલ પર ચર્ચા ચાલી રહી છે. હવે તે બિલ કયા છે, તે શું છે, તેમની વાત કરીશું, જે ભવિષ્યમાં કરોડો લોકોના માસિક સોશિયલ સિક્યુરિટી ચેક, ટેક્સ અને લાભોને સીધી અસર કરી શકે છે. જો તમે હાલમાં સોશિયલ સિક્યુરિટી લાભ મેળવી રહ્યા છો અથવા તો ભવિષ્યમાં મેળવવાના છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. મિત્રો, સોશિયલ સિક્યુરિટી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના જૂન 2026ના રિપોર્ટ મુજબ આપણે જોઈએ તો ઓલ્ડ એજ એન્ડ સર્વાઈવલ ઇન્સ્યોરન્સ એટલે કે OASI ટ્રસ્ટ ફંડ 2032ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં ખાલી થઈ શકે છે. જો કોંગ્રેસ સમયસર કોઈ ઉકેલ નહીં લાવે તો વર્તમાન કાયદા મુજબ સોશિયલ સિક્યુરિટીના લાભોમાં અંદાજે 22% મોટો ઘટાડો આવી શકે છે. તેનો અર્થ એ થાય છે કે સરેરાશ નિવૃત્ત વ્યક્તિના માસિક ચેકમાં લગભગ $450 ઘટાડો થઈ શકે છે.
જ્યારે પતિ પત્ની બંને લાભ જો મેળવતા હોય તો તેવા પરિવારોમાં માસિક આવકમાં 900 થી પણ વધારે ડોલરનો ઘટાડો આવી શકે છે. આ કારણસર કોંગ્રેસમાં હવે 3 અલગ અલગ બિલ પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સૌથી પહેલું છે પ્રોમિસ એક્ટ. આ બિલ 14 જુલાઈ 2026 રોજ દ્વિપક્ષી સેનેટરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ કોઈ ટેક્સ વધારતું નથી, નિવૃત્તિની ઉંમરમાં ફેરફાર કરતું નથી અને કોઈ નવા લાભોની જાહેરાત પણ કરતું નથી. તો તેના બદલે તેનો મુખ્ય હેતુ કોંગ્રેસને વર્ષ 2032 પહેલા સોશિયલ સિક્યુરિટી માટે કાયમી ઉકેલ લાવવા ફરજિયાત બનાવવાનો છે. આ બિલ મુજબ સોશિયલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડ લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરશે અને તેના આધારે કોંગ્રેસમાં ઝડપી મતદાન થઈ શકશે. જો કે વરિષ્ઠ નાગરિકોની સંખ્યા AARPએ ફાસ્ટ ટ્રેક પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી જેવા મહત્વના મુદ્દે પૂરતી જાહેર ચર્ચા થવી જ જોઈએ. હવે વાત કરીએ બીજા બિલ સોશિયલ સિક્યુરિટી 2100 એક્ટની. આ બિલનો હેતુ માત્ર સિસ્ટમ બચાવવાનો નથી પરંતુ લાભોમાં વધારો કરવાનો છે. આ બિલ હેઠળ તમામ સોશિયલ સિક્યુરિટી લાભમાં કાયમી 2% વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમના કારણે સરેરાશ લાભાર્થીને દર મહિને લગભગ $41 વધારાનો લાભ મળી શકે છે. સાથે જ ગરીબ નિવૃત્ત લોકોને વધુ સુરક્ષા આપવા માટે લઘુત્તમ ગેરંટી બેનિફિટ વધારાનો અને કોલાની ગણતરી પણ ફેરફાર કરવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ યોજના માટે નાણાં એકત્ર કરવા વર્ષમાં $4 લાખ થી વધુ આવક ધરાવતા લોકો પર વધારાનો પેરોલ ટેક્સ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ ટેક્સ વધારાના મુદ્દાને કારણે આ બિલને રાજકીય વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હવે ત્રીજા બિલની વાત આપણે કરીએ, જેનું નામ છે યુ કીપ ઇટ એક્ટ. આ બિલ સોશિયલ સિક્યુરિટી લાભો પર લાગતો ફેડરલ ઇન્કમ ટેક્સને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરે છે. હાલના નિયમો મુજબ જોઈએ તો ચોક્કસ આવક મર્યાદા પાર થયા બાદ સોશિયલ સિક્યુરિટી લાભોના મોટા ભાગ પર ફેડરલ ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે આ આવક મર્યાદા ઘણા વર્ષોથી મોંઘવારી પ્રમાણે સુધારવામાં આવી નથી. આ બિલ પસાર થાય તો ઘણા નિવૃત્ત લોકોને દર વર્ષે લગભગ $2,448 સુધીનો જે ટેક્સ બચત પણ થઈ શકે છે. જો કે સરકારને થનારી આવકની ખોટ કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ યોજના જાહેર કરવામાં આવી નથી. મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય બિલમાંથી હજુ સુધી એક પણ બિલ કાયદો બન્યું જ નથી, પરંતુ કોંગ્રેસમાં તેની ચર્ચા ઝડપથી આગળ વધી રહી છે. આગામી મહિનામાં સોશિયલ સિક્યુરિટીના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના દિવસો સાબિત થઈ શકે છે. કોંગ્રેસ કયા રસ્તો આગળ વધે છે, કયા રસ્તા પસંદ કરે છે, તેના આધારે કરોડો નિવૃત્તિ અમેરિકાના માસિક લાભ, ટેક્સ અને આર્થિક સુરક્ષા પર સીધી અસર પડશે. તેથી જો તમે સોશિયલ સિક્યુરિટી લાભાર્થી છો, ગુજરાતી છો, ભારતીય છો, અમેરિકામાં છો, દર મહિને સોશિયલ સિક્યુરિટીના લાભ લઈ રહ્યા છો, તો કોંગ્રેસમાં ચાલી રહેલા નિર્ણયો પર નજર રાખવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગઈ છે.